ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો વડોદરા જિલ્લા પ્રવાસ, કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે વડોદરા શહેર અને જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવ્યા છે। પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલય ખાતે પહોંચીને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષે જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્યો સાથે એક બેઠક યોજી વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આ બેઠક બાદ તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધી પાર્ટીની વિચારધારા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું। તેમણે સંબોધનમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન, રાષ્ટ્રહિતના કાર્યો અને બલિદાન અંગે કાર્યકર્તાઓને માહિતગાર કર્યા। ડોક્ટર મુખર્જીનું યોગદાન દેશની એકતા અને અખંડિતતા માટે પ્રેરણારૂપ છે અને કાર્યકર્તાઓએ તેમના આદર્શોને જીવનમાં ઉતારવા જોઈએ। આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને સંગઠનાત્મક ઉર્જા સાથે સંપન્ન થયો હતો। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી એ દેશભરમાં થઈ રહી છે। 23 જૂન ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલય કાર્યક્રમો થવાના છે। સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ। આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે। દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે। સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વહોરી હતી આ દિવસે। અને એ વખતની કોંગ્રેસ સરકાર, ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી। અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી। અને આ દેશની જનતા ક્યારેય એમને, કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે। સાથે સાથે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું, કાશ્મીર માટેનો જે નારો આપ્યો હતો, એક દેશ મેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેંગે, અને એ પણ બલિદાનને આ દેશની જનતા ક્યારેય નહીં ભૂલી શકે, એ યાદગાર હશે। અને રાજ્યના તમામ બૂથોની અંદર, તમામ જિલ્લા કાર્યાલય પણ એમના બલિદાનના દિવસના કાર્યક્રમો થયા છે। સાથે સાથે આનંદની વાત એ હતી કે એમણે જે નારો આપ્યો હતો એ પણ 2019માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ હેઠળની સરકારમાં 370 અને 35 કલમ હટી। આ પણ એક ઐતિહાસિક ઘટના। આ પણ દેશની જનતા સતત આ વસ્તુને યાદ રાખશે। આજની આ નવી જનરેશન, આ નવી પેઢી એ સતત આ કાળા દિવસને એ ક્યારેય એ ભૂલી ના શકે એ પ્રકારની એ ઘટનાઓ એ વખતના કોંગ્રેસના નેતાઓ જે કરી હતી, એનો સંવાદ આજે વડોદરા ખાતે પણ થવાનો છે અને રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ એના કાર્યક્રમો થવાના છે।